ભારતીય જનસંઘની સ્થાપના 1951માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ 12-13 યુવાનો સાથે પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ 1980માં ભારતીય જનતા પાર્ટી બની। આજે 13-14 યુવકો સાથે બનેલી પાર્ટી 12 કરોડથી વધારે સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને એનું કારણ ભારતીય જનતા પાર્ટીની એકાત્મ માનવવાદની વિચારધારા છે અને એ સશક્ત અને મજબૂત સંગઠનને કારણે આ બન્યું છે। આજે આ પ્રશિક્ષણ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ એમને ધ્યાનમાં આવે અને સમાજના પ્રત્યેક વર્ગ સુધી ભાજપની વિચારધારા અને યોજનાઓ પહોંચે એ હેતુથી અહીં 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રત્યેક કાર્યકર્તાને આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે અને રાજકીય પક્ષમાં એનામાં કૌશલ્ય આવે એ હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે।